નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા તાલુકાના મુવાલ ગામે આવેલ બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણ વદ આઠમ એટલે કે કૃષ્ણ જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થતી હોય છે, ત્યારે પાદરા તાલુકાના મુવાલ ગામે આવેલ બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે આજરોજ કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષકો દ્વારા સ્કૂલને વિવિધ પ્રકારોથી ગોકુળિયા ગામની જેમ સુશોભિત કરવામાં આવી હતી। વિદ્યાર્થી અને શિક્ષણગણ નટખટ કાનુડો, રાધા ગોપીઓ, માતા દેવકી, પિતા વાસુદેવજી, નંદરાયજી, જશોદા માતા તેમજ સુદામા જેવા પાત્રોથી વેશભૂષા ધારણ કરી હતી। વાસુદેવ બની કૃષ્ણને ટોપલામાં બેસાડી યમુના નદી પાર કરતું નાટક ભજવાયું હતું। રાસલીલા સહિત મટકી ફોડનો કાર્યક્રમ કરતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું અને નંદઘેર આનંદભર્યા જય કનૈયા લાલ કીના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું। સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ સાથે મહારાસનું પણ આયોજન કરવા માટે શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ કૃષ્ણ સુદામાનું મિલન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। 24 ઓગસ્ટ શનિવાર આજ રોજ બ્રિલિયન્ટ સ્કૂલમાં જન્માષ્ટમી 2 દિવસ અગાઉની જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે। તેમાં નાના નાના બાળકો ખૂબ સરસ પાત્રો ભજવીને આવ્યા હતા। નરસિંહ મહેતા, સુદામા, મીરાબાઈ, રાધા કિશનના બાળકો ખૂબ સરસ પાત્રોમાં રેડી થઈને આવ્યા હતા અને એમાં પણ 4 ચાંદ લગાવી દે તેવા મારા શિક્ષક મિત્રો, જે કહેવાય કે પટેલ કૃષ્ણા, એ ખુદ કૃષ્ણા છે ને કૃષ્ણાનો રોલ ખૂબ સરસ રીતે ભજવ્યો અને એમની સાથે સાથ આપનાર રાધા કિશન, જિગીશાબેન પટેલ, પછી દેવકીબેન, કુસુમબેન ચૌહાણ, યશોદાબેન, દીપાલીબેન અને કિન્નરીબેન પાટડિયા, નંદબાબા, ખૂબ સરસ આ લોકોએ પ્રોગ્રામ ભજવ્યો હતો અને આજે બધા કૃષ્ણની જે જન્મ ઉત્સવની ઉજવણી, ખરેખર જ કૃષ્ણનો જન્મ થયો ને જાણે ભગવાને પણ સાથ આપ્યો તો વરસાદની સાથે જન્મ ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવ્યો અને પંજરીનો પ્રસાદ પણ દરેક બાળકોને આપ્યો। નાસ્તા સાથે ઉજવણી કરીને બાળકો અમે છૂટા પડ્યા છે અને જે પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો એની સાથે બાળકોનો, પેરેન્ટ્સનો અને શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ।